बढ़िया रहा, बढ़िया रहा। बढ़िया नहीं मोजा, नहीं मोजा। न हो तो राजवीर किया हो मारा नाम किया हो मारा नाम कई कई तबे न हो तो राजवीर याद पिंगल कठन हो तो राजवीर पटिया हो मारा नाम पटिया हो मारा नाम पिंगल कठन हो तो राजवीर सकारी अंग जमारे तेरा और तो लौट हाँ बढ़िया नहीं मोजा। हो रे तो करे कटारी अंग जमारे तेरा आगे बढ़ा बिना नूरंग सुन लगे रे सुनना दरबार दरबार प्रधान बिना नूरंग सुन लगे रे राजा बोलावे पटना हो दोरे दरबार आओ जोरा दरबार राजा बोलावे पटना हो दोरे राजा राजा बोलावे बदनिया आवियो रे आवियो रात में दरबार आवियो रात में दरबार राजा बोलावे बदनिया आवियो रे राजा बदनिया बिने रंग सोरण नमे के महाराजा અત્યારે બોલાવવાનું કારણ કેમ પ્રધાનજી આ મહારાજા આપણે રાજ્ય કેમ ચાલે છે તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રધાન હોય ને બરાબર જ ચાલતું હોય બરાબર છે પ્રધાનજી તો આપણે રાજ્ય અંદર એવી શકુ ફેરા કરો કે અંદરનો માણસ બહાર ને બહારનો કોઈ અંદર નહીં ભલે મહારાજા હલો હલો એક 501 રૂપિયો રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય બે 201 રૂપિયો રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય આજે આજે તે યો મંગે પંડિત ચાલી આજે આલા દેશ ને પરદેશ આલા દેશ ને વિદેશ આજે તે યો મંગે પંડિત ચાલી આજે આહા દેશ ગયો પરદેશ ગયો પણ મારી બેન સગુણનો કોઈ શ્રીફળ નો શીખાયું સામે એક નગર દેખાય છે ત્યાં કોઈ ભાદરની પાણીયારી પાણી ભરી રહી છે તો સાલ જઈને પૂછું કે કયું નગર છે અને કોણ રાજા રાજ કરે એવા ઠેકવાને નવા પાવઠા
ધરણી પાણીયારી તું સો મારી બેનડી રે આવા ભય દેશી પંખીડા તું સો મારો વીરો રે આજ વીરો રે કાઢને એની મારા સાંભળો રે આવો વીરો રે કહે ને બેની તારી સાંભળે રે આ કયા રે નગરને ઓના એનો રાજવીર આવી બેની રે કહે ને વીરા મારા સાંભળો રે આજ બેની રે કાયને વીરો તારો સાંભળે રે અરે આરે નગરીનું પિંગલ ગઢ છે ના એવા રાજા રે કરે છે પડિયાર રાયના રે હા વીર અમારા આ પિંગલગઢ નગરીનું રાજ છે અને પડિયા રાજા રાજ કરે છે ભલે મારી બેન હા મહારાજાએ કીધું તું કે પંડિતજી દેશ જજો પરદેશ જજો પણ એક પિંગલગઢનો રસ્તો ન લેતા જેવી મારી બેન સગુણાના લેખ લાઈ જઈને તપાસ તો કરું એલા છે કોઈ ઓ એલા છે શું રેડું નાખો મેં કીધું છે કોઈ અહીંયા આમ દરવાજે નથી દેખાતા દેખાતા હાથ પડ્યો હે શું કામ છે આ કોનું રાજ છે અમારા બાપનું હા એ તો તમારા બાપનું જ હોય તો પણ એનું નામ હોય તમારે શું કામ છે એ કયો ને પણ કામ છે એટલે જ પૂછતો હોય ને પિંગલગઢ પિંગલગઢ હા. અહીંયા જ કામ હતું શું તમારા મહારાજાને જઈને કહી દો શું એક પંડિતજી મળવા માંગે સવારમાં આવજો હા અત્યારે આરામમાં હે એવું છે હા ખબર લગ નહીં ઉઠે સવાર સુધી ન ઉઠે 4 વાગ્યા લાગ હા હા વધી ગયું હે એવું છે અમે એકવાર જાવ તો ખરા ખીચડું વધી ગયું હે નહીં ઉઠે ન ઉઠે મારે હવાર લગી રાહ જોવાની સવાર લગી એવું થઈ છે હા પણ એકવાર જાવ તો ખરા સવારમાં આવજો ને કામ હોય તો મને કહી દ્યો પણ તમારથી નથી પત્યું નકર તો ન કહી દીધું હોય તો સવારમાં આવજો એમ કરવું છે હા ના ના એમ તો કરવું ને રોકાવું જ છે નહીં અત્યારે ખારા થઈ ગઈ છે પછી જાવ તો ખરા આમ શેઠે જ હાથ પડાય તો એક વાર જ જાય હા એકવાર જાવ હાલો પછી ન જાતા ખારા થઈ ગયો નો થાય તમે આઈને ને જ બીવો છો આ એટલું હંધું ખાઈ ગયા હે એ તો બરોબર છે પછી આવ તો ખરા લગભગ તો જાગી જઈ છે હજે કઈ નીંદર આવી ન હોય તો કેમ કરે તો આ ઈ મને ખબર છે હાફે છે હે ગાંઠિયાને ખીચડું હંધુય વધી ગયું જાઓ જાઓ કેમ મહારાજ એક પંડિતજી મળવા માંગે છે અરે પધારો પંડિતજી પધારો આપ ક્યાંથી આવો છો ને શા માટે આવ્યો છો અરે મહારાજા આજ હું પોકરણગઢથી આવું છું પોકરણગઢના રજમલ તેમની દીકરી સગુનો શ્રીફળ લઈને આવ્યો છો કેમ પંડિતજી એ શિબુ તો કદાપી નહીં અરે સ્વીકારાય મહારાજા આ નારિયેળ ટકો નહીં સ્વીકારવાનું કારણ કેમ પંડિતજી આજ પોકરણ તો રાજા અજમલ એમની સાથે મારે 20 વર્ષ તો વેરાયેલો છે માટે નારિયેળ ટકો કદાપી નહીં સ્વીકારાય અરે મહારાજા આજ વેર વેર શા માટે કરો છો કાં તો દીકરી દઈ અને કાં તો દીકરી લઈ વેરનું નિવારણ કરો બરાબર છે પંડિતજી કેમ પ્રધાનજી હા મહારાજા હાલો પુત્ર પ્રતાપને બોલાવો એ જે પ્રધાન બોલાવે બતાવ્યા આવજો રે એ જે રાજ્ય દરબારી આવજે રાજ્ય દરબાર પ્રધાન બોલાવે બતાવ્યા આવજો રે
આજ કઈ કઈ નથી નો હું તો રાજાયો રે પિંગલ ગતો રે હું તો રાજાયો રે પિંગલ ગતો રે હું તો રાજાયો રે હોરી તલવાર હોરી તલવાર કેડે રે પતાડી લાગે તમારે પેડા આજે પતન બોલાવે પતન આવી યારે આજે રાજની દરબારી આવી રાજની દરબાર પતન બોલાવે પતન આવી યારે પ્રધાન યાત્રા બોલવાનું કારણ મહારાજા બોલાવે છે કઈ પિતાશ્રી યાત્રા બોલવાનું કારણ કેમ પિતા પ્રતાપ આ પોકણ કે રાજા અજમલ એમની રીતે સગુણા એનું સુફળ તમારે સિપાઈ તારે સ્વીકારવાનું છે કઈ પિતાશ્રી લેલો ટકો કદાપી નહીં સ્વીકારવો કેમ પિતા પ્રતાપ આ લેલો ટકોને સ્વીકારવાનું કારણ કારણ કે રાજા અજમલ અને આપણે આજ વીસી ચડતી વેર ચાલી રહ્યા છે તે માટે આ નાનો ટકો કદાપી નહીં સ્વીકારવું કેમ પિતા પ્રતાપ એનો તો પિતાના છે કારણ એમાં પુત્ર વેર કહેવાય કેમ પિતા પ્રતાપ આ ટકોને શીખાય તો પોકણ કે રાજા અજમલ એમને કે પ્રેમ માં તો ડરી ગયો માટે વેલી છે બંધી કરી પણ લેશું આપણી આજ્ઞા આ પ્રતાપ બાપુનો બરોબર છે કટે કાઈ કાઈ નો ઘટે રેડી ને રેડી છે પણ થોડોક રાડિયો છે તો એ તો ક્યારેક ક્યારેક ખવાઈ જાય ને તો રાયડું નાખી જાય કેવડી રાડ્યું નથી કાઈ કાન પીડો નો સંભળાવા દીધો હા ભાઈ ક્યારેક વધી જાય ત્યારે એમ કરે ઓમ તો રેડી ખાઈ દે કેમ છે ખાઈ દે ક્યારેક મેનુ પ્રમાણે કરે નક્કી. એવું છે હા મેનુ સારું હોય તો મેનુ સારું હોય તો વધી જાય હા તો સિલાવી દો જીલાઈ દ્યો એ આવલી લોલા નારિયેળો પોરતા તમે જ લો રે ઓલે જીલો કાય જમારે રે હાથ લીલોડા નારિયેળો પોરતા તમે જ લો રે આવા ઘોર દેવના માનો પોરતા તમે રતા રે લીલુડા નારિયેર જીલો કુંવર મારા પાણી ચલા નારિયેર જીલો ને હે સોનેરી નારિયેર જીલો કુંવર મારા સોનેરી નારિયેર જીલો ને પિતા
કેમ પ્રધાનજી હા પંડિતજી હવે રજા લઉં લગ્નના મોરે જોવરાવીને મોકલાવી દીજો કા તે મારે તો હવે રજા જ લેવાની હોય ને તમારે જોવાના હે હા આ અમારે ક્યાં પંડિત છે એવું છે તઈ નથી ટકતા તકતા જ નહીં પણ રાડિયા હોય ને ક્યાં કોણ ટકે હે? આવા રાડિયા હોય ને કોણ ટકે થોડાક દિન માન રે ખાવા નહીં દેતા હોય અરે ખાવાનું કાઈ નો ઘટવા દઈ તોય ને ટકતા તો એને ટકતા હા તો મને તો દક્ષિણા ડબલ દેવી પડશે દક્ષિણા દઈ પણ વિઘન નો આવવું જોઈએ એ તો કઈ નક્કી ન હોય એમ નો હાલે તમે જાજી દક્ષિણા દિયો ન આવે નકર આવે હા તો તમે કયો એટલી દેવી પણ વિઘન નો આવવું જોઈએ નકર આ દક્ષિણા મળશે ઈ નો હાલે હા તો જોવો મનો હાલો એ આજે પેલા રે પાના રે ઘોર દેવો ફેરવે રે એ પેલા પાને લગાનિયા નવો એ પેલા રે પાને રે પંચાંગ બેસો તો રે આજે બીજા રે પાના રે ઘોર દેવો ફેરવે રે એ બીજા પાને લગાનિયા નવો એ બીજા રે પાને રે વિશિયો બેસો તો રે કેમ પ્રધાનજી લગન આવ્યા નહીં બધા પાના પૂરા કરી નાખ્યા થોડાક બાકી છે હા તે પૂરા કરી નાખો તોય નો આવે હા પણ તમે દક્ષિણાનો વાયદો જ કરી દીધો દીધી તો નથી હજી તો તમને ક્યાં ના પાડી પણ ભલે નાનો પડી હોય પણ થોડીક તો દેવી પડે ને તમે ત્યાં માંડવે રહેવાનો ત્યાં તો હતા મોર જ હોય ને આ તે હનની પહેલા તમારો વારો લેવામાં છે શેમાં દક્ષિણામાં છે હા એમ શોખ ઠારી શોખ ફેટ જ કરવી હા તો જોઈ નાખો તે જોઈ નાખ આવા ત્રીજા રે પાના રે ગોર દેવો ફેરવે રે એ ત્રીજા પાને લગનિયા રૂડાઓ એ પૂનમને સોમવારે લગનિયા આવી રે કેમ પ્રધાનજી લગન છે પૂનમ ને સોમવાર કંકોત્રા લખી નાખો એકે સરસાટીને લખવી કંકોતરી એ લખવી કયો ધોળ કારુડા ધામ ગણપતિ દાદાને નો તરવા એ અમારે ઘેર પ્રતાપ ભાઈના લગ્નમાં વેલેરાયા ને કેમ પ્રધાનજી કંકોત્રા લખાઈ ગયા છે ગણેશ બેસાડી દો એ પરતમ શ્રી ગણેશ ને બેસાડો રે મારા ગણેશ સુંડાળા એ ગણેશ સુંડાળા ને મોટી પાંડાળા એ પર
પ્રધાનજી ગણેશ પણ બેસી ગયા છે હવે રજા લઈ શકો છો. કઈ સંદેશો દેવાનો હે સંદેશો દેવાનો છે. હા તો દઈ દ્યો અજમલ રાજાને કહેજો શું પટિયાર કોડ બહુ મોટું છે. હા જાન જાડેડી આવશે એટલે ઉતારાની વ્યવસ્થા રાખે. તમારો ઉતારો ભેગો રાખવાનો હોય. નોખો નહીં ને ના ના હા તો કાંઈ વાંધો નહીં હાલો કહી દઉં આ તો કહી દીજો. એ આજે હરથે યુ મંગે પંડી સાલિયા રે સાયલા બોકરગઢ મોજાણી સાયલા બોકરગઢ મોજાણી આજે હરથે યુ મંગે પંડી સાલિયા રે આજે રાજા પઠાણ બને સાલિયા રે રાજ ને દરબાર રાજ ને દરબાર રાજા પઠાણ બને સાલિયા રે કેમ વીરા પ્રધાન આજ ઘણો સમય વીતી ગયો પંડિત જ્ઞાની તપાસ કરો આવતા જ જણાય છે મહારાજ. હું તો હાલી હાલી ઠાકો બોકર ગાડી આવે નહીં બોકર ગાડી આવે નહીં બોકર ગાડી આવે નહીં હું તો હાલી હાલી ઠાકો બોકર ગાડી આવે નહીં કેમ પ્રધાનજી મહારાજાને કહો કે પંડિતજી નારિયેળ ઝીલાવીને આવી ગયા છે પધારો પંડિતજી પધારો કહો પંડિતજી આજ મારી સગુણાનું શ્રીફળ તમે ક્યાં ઝીલાવીને આયા પંડિત? અરે મહારાજા આપે ના પાડવા છતાં હું પિંગલગઢના રાજા પટિયાર તેમના કુંવર પ્રતાપરાય સાથે ઝીલાવીને આવ્યો છું. અફસોસ પંડિતજી અફસોસ ના પાડવા છતાં શા માટે પિંગલગઢનો મારાગડો લીધો પંડિત? જેવી મારી બેન સગુણાના લેખ હા પંડિત જેવી મારી દીકરી સગુણાના લેખ વિધિના લખેલા લેખમાં કોણ મેઘ મારવાનું છે પંડિત? ભલે પંડિતજી લગ્નના મુહૂર્ત તો જોઈને આવીશું ને પૂનમ ને સોમવાર વધારે સારું પંડિતજી તો જતા જતા દેવી દેવતાને કંકુત્ર લખતા જાઓ. એક સરસાટીને લખવી કંકોતરી એ લખવી કાંઈ માટે લિયા રૂડાદામ ખોડિયાર માતાને નો તરવા એ અમારે ઘેર સગુણા બેનના લગ્નમાં વેલેરાયા ને કેમ વીરા પ્રધાન આજ જાન આવવાનો સમય થઈ રહ્યો છે માટે સોંપતા સામિયાની તૈયારી કરો અને ઉતારાની સગવડતા કરી રાખો. આપણે 551 રૂપિયા
રામ ભરો છે રામદેવ પીરને પાળે આવે છે. બોલીએ રામદેવ પીર મહારાજની જય. હાલો આપણે ગામ જીવાપરના બાબુભાઈ મોહનભાઈ જાડા 4151ની માનતા રામદેવ પીરને પાળે કરેલી એ અત્યારે રામદેવ પીરના સાનિધ્યમાં શરણે ધરે છે. બોલીએ રામદેવ પીર મહારાજ